વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારો જે બીએ સબ્જેક્ટ છે અને 28 ફેબ્રુઆરીએ તમે જેનું પેપર આપવા માટે જવાના છો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એનું વાવાઝોડું નંબર 2 જોવાના છે. મતલબ કે આજનો જે સેક્શન છે એની અંદર આપણે જે ફર્સ્ટ જોયું હતું એની અંદર આપણે શું જોયા હતા? MCQs જોયા હતા. આની અંદર આપણે એક એક વાક્યના પ્રશ્ન જોઈશું કે જેની અંદર તમને બી વિભાગ જે છે એમાં એક માર્ક્સ, ટોટલ 10 માર્ક્સનું તમને પૂછાય છે. સ્પીડમાં જોતા જઈશું, જવાબ સાથે જ છે. તમારે ખાલી ક્વેશ્ચન નોટ ડાઉન કરવાનો છે, રિવિઝન તમારું અહીંયા જ થઈ જશે. પણ જે જવાબ તમને ના આવડતો હોય એકવાર તમારે તૈયાર કરી લેવાનો છે. અને રહી વાત વિભાગ ડી ની કાં તો મોટા પ્રશ્નની, તો એના આઈએમપી આપણે ઓલરેડી પ્રોવાઈડ કરેલા છે. એ બી તમને અહીંયા ટૂંક જ સમયની અંદર આપણો જે વિડીયો છે ને આઈએમપી નો સેક્શનમાં જજો, ત્યાંથી મળી જશે. ત્યાંથી તમે એને જોઈ લેજો, એકવાર નજર મારી લેજો. બરાબર. પણ હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. પહેલું છે સંચાલન એટલે શું? તો કુંતસ અને એડોનલના અનુસાર સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. એને આપણે શું કહીશું? સંચાલન. બાકીનું નહીં લખો તો ચાલે, 1 માર્ક્સમાં આટલું લખો તો પણ તમને માર્ક્સ મળી જાય. બીજું છે સંચાલન કઈ કઈ પ્રવૃત્તિઓમાં જરૂરી છે? ઘણી બધી પ્રવૃત્તિમાં સંચાલનની જરૂર પડે, જેવું કે ઔદ્યોગિક, સામાજિક, ધાર્મિક, રાજકીય, કૃષિ, લશ્કરી, રમતગમત અને શૈક્ષણિક ક્ષેત્રના કામની અંદર પણ સંચાલનની જરૂર પડે. સંચાલન એટલે મેનેજમેન્ટ. ત્યારબાદ એકમ સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી કઈ સપાટી કહેવામાં આવે? તો ભાઈ એ જે છે એ સપાટીને ટોચની કે ઉચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે. ટોચની સપાટી કાં તો ઉચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખાય છે? મધ્ય સપાટી સંચાલન અધિકારીઓની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાઓનો અમલ કઈ સપાટી કરે? તો ભાઈ મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમ અને સૂચનાઓનો અમલ મધ્ય સપાટી કરે. ઉપરાંત મધ્ય સપાટી, જે મધ્ય સપાટીની અહીંયા વાત કરવામાં આવી છે, પાસે આ હુકમો અને સૂચનાઓ અમલ કરવામાં આવે છે. બરાબર. તો યાદ રાખજો, આ રીતે જવાબ આમ તો તમને આવડતો જ હશે. બીજું છે યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય? તો ભાઈ એ જે કામ છે એ સંચાલનની તળ સપાટીએ થાય. ક્યાં થાય? સંચાલનની તળ સપાટીએ. પેદાશ મિશ્રમાં કયા કયા ગુણધર્મોનો સમાવેશ થાય છે? તો પેદાશ મિશ્રમાં પેદાશનું રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ એની અંદર થાય છે. બરાબર. તો આ 7મો નંબર છે, ખાસ દરેકે યાદ રાખો. આગળ છે IIM નું વિસ્તૃત સ્વરૂપ લખો. ભાઈ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. આ પૂછાય એવું છે, 1 માર્ક્સ તમને રોકડો અપાઈ દેશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. MBA નું વિસ્તૃત સ્વરૂપ લખો. ભાઈ MBA નું વિસ્તૃત સ્વરૂપ થશે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. બરાબર. માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. આગળ CEO નું વિસ્તૃત સ્વરૂપ. ભાઈ CEO એટલે થશે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. CEO એટલે શું થશે? ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. BBA એટલે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, BBA. બરાબર. તો આવી રીતે યાદ રાખજો. વર્તન સંબંધિત વિચારધારા કયા ખ્યાલોનો સમાવેશ થાય છે? તો વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચાર પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાઓ, આપણા એનો નિકાલ અને ભાઈ તમારી આ બધી બાબતોનો સમાવેશ થાય. વર્તન સંબંધિત વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા કર્મચારી કાર્યસંતોષ અને કાર્યક્ષમતા વધારવામાં પણ ભાર મૂકે છે. સમય નિરીક્ષણ એટલે શું? તો ભાઈ કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એને શું કહેવાય? સમય નિરીક્ષણ. એટલે કે ફેડરિક ટેલરના મત અનુસાર જે કાર્ય સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એટલે એને કહેવાય સમય નિરીક્ષણ. નહીં તો જે કામ જે ટાઈમમાં પૂરું થવાનું હોય એની જગ્યાએ એને વધુ સમય લાગે. બરાબર. આગળ હુકમની એક વાક્યતા. હુકમની એક વાક્યતા એટલે શું? તો ભાઈ હુકમની એક વાક્યતાના સિદ્ધાંત અનુસાર કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીઓને ફક્ત ઉપરી જ અધિકારી તરફથી આદેશો કે હુકમો મળે. જો કર્મચારીઓને એક કરતા વધુ વ્યક્તિઓ તરફથી આદેશો કે હુકમો મળતા હોય તો કર્મચારી ગૂંચવાય છે. પરિણામે એકમની ધ્યેય સિદ્ધિમાં કેટલીક મુશ્કેલીઓનું સર્જન થાય છે. બરાબર. તો આ બાબતનું દરેકે ધ્યાન રાખવાનું છે અને આ પ્રમાણેનો જવાબ લખવાનો છે. સંચાલન વિચારધારાઓ એટલે શું? તો ભાઈ સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધનો, અભ્યાસો, પરિણામોના આધારે અનેક સંચાલન શાસ્ત્રીઓને અલગ અલગ મત આપી જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે, જેના પરિણામે અનેક પ્રશાખાઓનો વિકાસ થયો છે, જેને સંચાલનની વિચારધારાઓ અથવા અભિગમો કહેવામાં આવે છે. તો
તો યાદ રાખજો આ સંચાલન માટેની અહીંયા વિશિષ્ટ વાતો અહીંયા કરવામાં આવેલી છે. આધુનિક વિચારધારામાં સંચાલનને અન્ય કયા વિષયો સાથે અનુબંધ છે? આધુનિક વિચારધારામાં સંચાલનની સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની હિમાયત કરવામાં આવી છે. બરાબર, તો આ આવશે. નવ પ્રશિષ્ટ વિચારધારા એટલે શું? ભાઈ પ્રશિષ્ટ વિચારધારાની ખામી દૂર કરવા કેટલાક સુધારા કરી નવા અભિગમો રજૂ કરાયા, જેને નવ પ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે. આગળ, ગતિ નિરીક્ષણ એટલે શું? ભાઈ ગતિ નિરીક્ષણ એટલે જરૂરી નથી એવા, બરાબર, બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ, જેને કહેવામાં આવે છે ગતિ નિરીક્ષણ. ઉત્તેજક વેતન એટલે શું? તો ભાઈ કાર્યના બદલામાં સામાન્ય વેતન કરતા ઊંચા દરે વધારાનું જે વેતન કે બોનસ આપવામાં આવે તે ઉત્તેજક વેતન કહેવામાં આવે છે, જેથી શું કરે, જે તે કર્મચારીને કામ કરવામાં પ્રોત્સાહન મળે. આગળ, જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત ક્યારે અપનાવાય છે? યોજનાનો વાસ્તવિક અમલ થઈ ગયા બાદ યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે. જો મૂલ્યાંકનમાં ભૂલ રહી ગઈ હોય તો નિષ્ણાતો અને સલાહકારોની મદદ લઈ ભૂલો શોધવામાં આવે છે. આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધો, મતલબ લુક એન્ડ લીપ નો સિદ્ધાંત અપનાવવામાં આવે છે. બરાબર. અંદાજપત્રના પ્રકારો જણાવો. તો મૂડી ખર્ચ અંદાજપત્ર, પછી ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, રોકડ અંદાજપત્ર અને અંદાજપત્રના આ બધાના પ્રકારો છે. બરાબર, તો યાદ રાખજો. ચલો આગળ, કેટલા પ્રશ્ન છે ટોટલ? આવા આપણે 90 પ્રશ્ન લીધેલા છે. આ 90 માંથી 10 માર્ક્સ તમારા છુપાયેલા છે. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? તો એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના વ્યૂહાત્મક યોજના છે. કઈ યોજના છે? વ્યૂહાત્મક યોજના. આયોજન કયા કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો આયોજન વેપાર વાણિજ્ય ઉપરાંત આર્થિક, સામાજિક, રમતગમત, ધાર્મિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રની અંદર એ જોવા મળે છે. આગળ જોઈએ, આયોજનમાં કયા કારણોસર અનિશ્ચિતતા ઉદ્ભવે છે? તો આયોજનમાં આંતરિક અને બાહ્ય પરિબળોના કારણે અનિશ્ચિતતા ઉદ્ભવે છે. જ્યાં આંતરિક પરિબળો તરીકે ધ્યેય, નિર્ણયો, વ્યવસ્થા, દોરવણી, કર્મચારી વગેરે તથા બાહ્ય પરિબળો તરીકે ભૂકંપ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સરકારી નીતિ, બજારની પરિસ્થિતિ વગેરે જેવી અનિશ્ચિતતાઓનો સમાવેશ કરવામાં આવે છે. આગળ છે ઓરનું વિશિષ્ટ રૂપ આપો. ભાઈ ઓરનું વિશિષ્ટ રૂપ થશે ઓપરેશન રિસર્ચ. શું આવશે? ઓપરેશન રિસર્ચ, મતલબ કે કાર્યાત્મક સંશોધન જેને કહેવામાં આવે છે. આગળ જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત ક્યારે અપનાવાય છે? હમણાં જ આપણે જોયો. બરાબર, આગળ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે. આયોજનમાં કયા કારણોસર અનિશ્ચિતતા ઉદ્ભવે છે? તો આયોજનમાં આંતરિક અને બાહ્ય પરિબળોના કારણે અનિશ્ચિતતા ઉદ્ભવે છે. જ્યાં આંતરિક પરિબળો તરીકે ધ્યેય, નિર્ણયો, વ્યવસ્થા, દોરવણી, કર્મચારી વગેરે તથા બાહ્ય પરિબળો તરીકે ભૂકંપ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સરકારની નીતિ, બજારની પરિસ્થિતિ વગેરે જેવી અનિશ્ચિતતા આવશે. બરાબર, આ બી આપણો ક્વેશ્ચન રિપીટ થયો. જવાબદારી એટલે શું? ભાઈ ઉપરી અધિકારીઓ દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલા ફરજને જવાબદારી કહે છે. કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે જવાબદારી એ કાર્ય સોંપણીનો જ એક આવશ્યક ભાગ છે એવું કહી શકાય. શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે શું? શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે વ્યવસ્થા તંત્રના આધુનિક રૂપનું વ્યવસ્થા તંત્ર છે. સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે અને પ્રોજેક્ટ માળખું કે જે ટેકનિકલ પ્રશ્નોનો ઉકેલ અંગેનું માળખું છે. આ બંને માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? તો કોઈ પણ સભાનતા પૂર્વકના હેતુ સિવાયના સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. આ વ્યવસ્થા તંત્રમાં કર્મચારી એક જૂથમાં કાર્ય કરતા હોવાથી માનવ સંબંધના કારણે એકબીજાનું કાર્ય કરવાની તૈયારી એ લોકો દર્શાવે. મતલબ એકને કાર્યનો લોડ આવતો હોય તો બીજો એનો મદદ કરે અને કામ પૂરું કરવાનો પ્રયત્ન કરે. સત્તા સોંપણી એટલે શું? ભાઈ મદદનીશો પોતાને સોંપવામાં આવેલા કાર્યો અસરકારક રીતે પાર પાડી શકે તે માટે તેમને કાર્ય કરવા માટે અને તેની અમલ થાય તે માટેની સત્તા આપે એ લોકોને. એને શું કહેવાય? સત્તા સોંપણી. આ વ્યવસ્થા તંત્ર ભાઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે તેમાં પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે એનું જે માળખું છે એને આપણે શું કહીશું? વ્યવસ્થા તંત્ર. ઉત્તરદાયિત્વ કોને કહેવાય? ભાઈ મદદનીશોએ સોંપેલા કાર્ય તેઓ વ્યવસ્થિત રીતે કરે છે કે નહીં તે જોવાની જવાબદારી ઉપરી અધિકારીની હોય. મદદનીશોને સોંપેલા કાર્યોના ઉત્તરો ઉપરી અધિકારીઓના સંચાલકોને આપવા પડે છે, જેને ઉપરી અધિકારીનું ઉત્તરદાયિત્વ કહેવામાં આવે છે. આગળ છે ઉત્તરદાયિત્વ કોને કહેવાય? સેમ રિપીટ થયો. આગળ કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવાય?
ભાઈ રૈખિક વ્યવસ્થા તંત્ર હશે એને શું કહેવાશે? લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. ઓબ્જેક્ટિવમાં બી પૂછાયા. HRM નું વિસ્તૃત સ્વરૂપ આપો. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. શું આવશે? હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. આગળ IIT નું વિસ્તૃત સ્વરૂપ. IIT એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આગળ પસંદગીની પ્રક્રિયાનો આધાર જણાવો. પસંદગીની પ્રક્રિયાનો આધાર તેના એકમનું કદ, પ્રકાર, કર્મચારીઓના પ્રકાર પર રહેલો છે. ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે? તો ઉમેદવારની આવડત ધંધાકીય કસોટી દ્વારા નક્કી કરવામાં આવે છે. આગળ જોઈએ કર્મચારીઓની પસંદગી માટે લેવાતી કસોટીઓના નામ જણાવો. તો ભાઈ બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી. 4 એના પેટા પ્રકાર છે. નફા ભાગ એટલે શું? તો એકમના નફામાંથી ચોક્કસ ભાગ કામદારોના નાણાં સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે તેને શું કહેવામાં આવે છે? નફા ભાગ કહેવામાં આવે છે. આધુનિક માહિતી સંચારના સાધનો જણાવો. મૌખિક અને લેખિત સંદેશાઓ, મોબાઈલ ફોન, ઇન્ટરનેટ, SMS, ટેલિફોન, ટેલેક્સ, ફેક્સ જેવા સાધનો આધુનિક માહિતી સંચારના સાધનો છે એવું કહેવાય. નિરીક્ષણના કાર્યને કોના કાર્ય સાથે સરખાવવામાં આવેલું છે? તો નિરીક્ષણના કાર્યને કર્મચારીઓના મિત્ર, માર્ગદર્શક, દાર્શનિક સાથે સરખાવવામાં આવેલું છે. આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોને અમલમાં કોણ મૂકે? તો ભાઈ આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોને અમલમાં દોરવણી અમલની અંદર મૂકે છે. શારીરિક જરૂરિયાતોમાં કઈ કઈ જરૂરિયાતોનો સમાવેશ થાય? તો શારીરિક જરૂરિયાતોમાં માનવીની મૂળભૂત જરૂરિયાતો જેવી કે ખોરાક, પાણી, કપડાં, આવાસ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. અડધું પતી ગયું, હવે ખાલી અડધું બાકી. બરાબર, એકદમ સ્પીડમાં આપણે જઈએ છે. ફટાફટ પેપર 3 વાગે છે તમારું એટલે. ચલો, માનવીની કઈ જરૂરિયાતો સૌથી વધુ અગ્રતા આવી છે? તો ભાઈ માનવીની શારીરિક કે પ્રાથમિક જરૂરિયાતો સૌથી વધુ અગ્રતાવાળી છે. વિચલન એટલે શું? તો ધંધાકીય એકમમાં થયેલી કામગીરીની માહિતીને સ્થાપિત થયેલા ધોરણો સાથે સરખાવી બંને વચ્ચે જે તફાવત જોવા મળે વિચલન કહે છે. આમ સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચેના તફાવતને વિચલન કહેવામાં આવે છે. આગળ કામગીરીનું માપન શા માટે જરૂરી છે? તો પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કામ થાય છે કે નહીં એ જોવા માટે થયેલા કાર્યનું માપન જરૂરી છે. એટલા માટે સંચાલનના બધા જ કાર્યો કયા કાર્ય પહેલા કરવામાં આવે છે? આવશ્યક અને જરૂરી છે. તો સંચાલનના બધા જ કાર્યો અંકુશનું કાર્ય કરે એ પહેલા કરવામાં આવે તો આવશ્યક અને જરૂરી છે. આગળ જોઈએ અંકુશનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ થાય? તો અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થાય. તે કોઈ એક વિભાગ પૂરતું મર્યાદિત નથી, દરેક જગ્યાએ જરૂરી હોય. આયોજનને સંચાલનના કયા કાર્ય સાથે ગાઢ સંબંધ છે? તો ભાઈ એને અંકુશ કાર્ય સાથે ગાઢ સંબંધ છે. ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકતા બાહ્ય પરિબળો કયા છે? તો બાહ્ય પરિબળોમાં એક તો સરકારની નીતિ, તેજી મંદીની પરિસ્થિતિ, લોકોની અભિરુચિ, હરીફાઈ અને કાચા, આ બધી વસ્તુઓ ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકે છે. વિદેશી રોકાણ સંસ્થા કે કોની સમક્ષ તેની નોંધણી કરાવવી પડે? તો વિદેશી રોકાણકારો સંસ્થાઓએ સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે. આગળ જોઈએ કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલી છે તે મિલકતો પર ઘસારો શા માટે ગણાતો નથી? તો કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલી છે તેવી મિલકતોનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી ઘસારો એની અંદર ગણાતો નથી. કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે? તો ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે એમ કહેવાય છે. ચલો આગળ કાયમી મૂડીના ઘટકો કયા છે? તો કાયમી મૂડીના ઘટકો તરીકે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, વાહનો, ફર્નિચર વગેરેનો સમાવેશ થાય. જામીનગીરીઓના બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ કયા પ્રકારના શેર બહાર પાડવા પડે છે? તો જામીનગીરીઓને બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીઓ ઇક્વિટી શેર બહાર પાડશે. કયા શેર? ઇક્વિટી શેર. આગળ શેર હોલ્ડરોને ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય? તો કંપની ધારા પ્રમાણે શેર હોલ્ડરોને ડિવિડન્ડ માત્ર રોકડા અથવા ચેક સ્વરૂપે ચૂકવી શકાય. ભારતની પ્રથમ ડિપોઝિટરી કઈ છે? તો પ્રથમ ડિપોઝિટરી NSDL, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, જેને નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ તરીકે ઓળખાય છે. જામીનગીરી અને ફૂલ ફોર્મ બી પૂછાયા. જામીનગીરીઓની ખરીદ વેચાણ પ્રક્રિયામાં કરાર નોંધ એટલે શું? ભાઈ જામીનગીરીઓની ખરીદ વેચાણ પ્રક્રિયામાં ગ્રાહકોના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓને ખરીદ વેચાણનો સોદો થાય પછી દલાલ, એનો જે દલાલ હશે એના અંગેની નોંધ જેમાં કરે છે તેને શું કહેવામાં આવે? કોન્ટ્રાક્ટ નોટ એટલે કે કરાર નોંધ. નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડની સ્થાપના અને કામગીરીની શરૂઆત ક્યારે થઈ? તો ભાઈ એની કામગીરીની શરૂઆત 1996 માં થઈ. બરાબર, જાહેર કંપની તરીકે થઈ.
ભારતમાં શેર બજારનું નિયમન કોના દ્વારા થાય છે? તો ભાઈ સેબી તથા જામીનગીરી કરારનો ધારો છે એનો આપણો સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ એના દ્વારા કરવામાં આવે છે. નાણાં બજારમાં કયા નાણાકીય સાધનોનો વેપાર થાય છે? તો નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ, કોલ નોટિસ મની જેવા બધા નાણાકીય સાધનો જે ઝડપથી રોકડમાં રૂપાંતરણ થાય છે તેને થાય છે. આગળ, ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે છે? આ બી એક પ્રશ્ન પૂછાય એવો છે, બરાબર, અહીં સ્ટાર માર્ક્સ કરું છું. ટ્રેઝરી બિલ વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. લેબલિંગ એટલે શું? ભાઈ પેદાશનું માપ કે વજન, કિંમત, ઉત્પાદનની તારીખ, તત્વો, તેમાં વપરાતા વપરાશની અંતિમ તારીખ, પેદાશ ઉપયોગમાં લેવાની રીત વગેરે બાબતોને કાગળના ટુકડા પર લખી પેદાશ પેકિંગ પર ચોંટાડવામાં આવે, જેને શું કહેવામાં આવે? લેબલિંગ. અરે આગળ રિપીટ થયો. જાહેર સંપર્ક એટલે શું? ભાઈ જાહેર સંપર્ક એટલે એવી પ્રવૃત્તિઓનો સમૂહ કે જેની રચના અથવા આલેખ ધંધાકીય એકમોના બધા જ સહભાગીઓ સાથે સાનુકૂળ સંબંધ જાળવી અને ધંધાકીય એકમની સારી છાપ ઊભી કરવાના હેતુસર કરવામાં આવે. માર્કેટિંગ મિશ્ર કઈ બાબતોમાં સમાવેશ થાય? તો ભાઈ એમાં તો પેદાશ, કિંમત, વિતરણ, અભિવૃદ્ધિનો સમાવેશ એની અંદર થાય. આગળ, ભારતમાં ખેત પેદાશનું વર્ગીકરણ કોણ કરે છે? તો ભારતમાં ખેત પેદાશનું વર્ગીકરણ કેન્દ્ર સરકારનું બજાર કરે. કોણ કરે? કેન્દ્ર સરકારનું બજાર. ઔદ્યોગિક ઉત્પાદનોનું વર્ગીકરણ કોણ કરે છે? તો એનું વર્ગીકરણ કરશે ભારતીય પ્રમાણ સંસ્થા BIS કરશે. આગળ, માલનું એકત્રીકરણ એટલે શું? તો ઘણીવાર માલ જુદી જુદી જગ્યાએ ઉત્પાદન થતો હોય છે ત્યારે માલને કોઈ મધ્યસ્થ સ્થળે એકઠો કરવામાં આવે છે, જેને માલનું એકત્રીકરણ કહેવામાં આવે છે. ગ્રાહકે ખરીદી કરી છે તેના પુરાવા રૂપે શું રજૂ કરવું ફરજિયાત છે? તો ગ્રાહકે ખરીદી કરી છે તેના પુરાવા રૂપે બિલ રજૂ કરવું જરૂરી છે. બિલ હશે તો કહેવાશે કે ભાઈ એને ખરીદી કરી છે. રાજ્ય કક્ષાના આયોગના ચુકાદાથી સંતોષ ન હોય તો પક્ષકારે કેટલા દિવસમાં કયા પુનઃ વિચારણા માટે અરજી કરવી પડે? તો ભાઈ રાજ્ય કક્ષાના આયોગના ચુકાદાથી સંતોષ ન હોય તો પક્ષકારે 30 દિવસમાં રાષ્ટ્રીય કક્ષાના આયોગમાં પુનઃ વિચાર માટેની અરજી કરી શકે. સંજ્ઞાનું વિસ્તૃત રૂપ આપો. CERC તો મતલબ કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર CERC. પછી CGSI તો એનું થશે કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા. પછી છે NCH તો નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન. બરાબર, તો આ બધા ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. પુનઃ વેચાણ માટે કે વ્યાપારી હેતુથી ખરીદનાર વ્યક્તિનો સમાવેશ શામાં થતો નથી? તો ભાઈ પુનઃ વેચાણ કે વ્યાપારી હેતુથી ખરીદનાર વ્યક્તિનો સમાવેશ ગ્રાહકની અંદર થતો નથી. સ્પર્ધાત્મક બજારની મૂળભૂત શરત કઈ છે? તો સ્પર્ધાત્મક બજારની મૂળભૂત શરત એ છે કે ધંધાએ ગ્રાહકની સુધી પહોંચવું, તેમની ઈચ્છા કે જરૂરિયાતને જાણી તે અનુસાર ઉત્પાદન કરવું. ગ્રાહક સુરક્ષા કાયદો કયા સ્વરૂપે સામે રક્ષણ આપે છે? તો એ ભાઈ તમને ક્ષતિયુક્ત માલ સામાન, ઉણપ ધરાવતી સેવા, અયોગ્ય વેપારી નીતિઓ અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડીની વિવિધ સ્વરૂપોનું સામે રક્ષણ આપે છે. સાંસ્કૃતિક પરિબળોમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો સાંસ્કૃતિક પરિબળોમાં પરંપરાઓ, રીતિ રિવાજો, રહેણી કરણી, માન્યતાઓ, ટેવો વગેરેનો સમાવેશ થાય છે. નાણાકીય નીતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો નાણાકીય નીતિમાં વ્યાજ દરોમાં ફેરફાર, ફુગાવાનો દર, શાખા સર્જન, શાખ પ્રાપ્યતા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ધંધાકીય પરિબળોને મુખ્યત્વે કયા વિભાગમાં વહેંચી શકાય? ભાઈ ધંધાકીય પરિબળોને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાય, એક તો આંતરિક પરિબળ અને બીજું બાહ્ય પરિબળ. બરાબર, ચલો આગળ. ધંધાકીય પરિબળ સાથે સંકળાયેલા જૂથોના નામ આપો. તો ભાઈ એની અંદર આવશે ગ્રાહકો, કર્મચારીઓ, હરીફો અને માલ પૂરા પાડનારાઓ. ધંધાકીય પરિબળ સાથે સંકળાયેલા પરિબળના માત્ર નામ આપો. આ ઉપરના જેમ જ છે, પણ આંતરિક પરિબળ કયા? તો ધંધાના હેતુઓ, કર્મચારીઓ અને સંચાલકીય માળખું. અને બાહ્ય પરિબળમાં આર્થિક પરિબળ, સામાજિક, સાંસ્કૃતિક, ટેકનોલોજી, રાજકીય અને ધારાકીય. આ રીતે તમે લખી શકો. ધંધાકીય પરિબળના આંતરિક પરિબળો કયા? તો ભાઈ ધંધાના હેતુઓ, કર્મચારીઓ ને સંચાલન માળખું. FDI નું ફૂલ ફોર્મ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, જેને શું કહેવામાં આવે છે? FDI. વિકસિત દેશ એટલે શું? ભાઈ વિકસિત દેશ એટલે એવો દેશ જેમાં રાષ્ટ્રની કુલ આવક અને માથાદીઠ આવકનું પ્રમાણ ઊંચું હોય તેમજ પ્રાપ્ય સાધનોની મહત્તમ વિકાસ થયેલો હોય. ધંધાકીય પરિબળનું શાનું સર્જન કરે છે? તો ભાઈ એવા પરિબળોનો સમૂહ છે કે જે નવી તકો અને નવા પડકારોનું સર્જન કરે. આગળ છે વેચાણ વૃદ્ધિ એટલે શું?
હવે વેચાણ વૃદ્ધિ એટલે ટૂંકા ગાળાના એવા લાભો કે જે ગ્રાહકોને માલ કે સેવાની ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. વેચાણ વૃદ્ધિ ગ્રાહકોને ત્વરિત અસર એનાથી કરે છે. બ્રાન્ડિંગ એટલે શું? જ્યારે આ પૂછાયો છે આ વર્ષે, ઉત્પાદક અન્ય ઉત્પાદકોના માલથી પોતાના માલને અલગ પાડવા, પેદાશને સરળતાથી ઓળખી શકે અને માલની અન્ય ઉત્પાદકોની નકલ ન કરી શકે તે માટે નામ, સંજ્ઞા, ચિત્ર, નંબર કે આમાંનું બધું જ આપવામાં આવે તેને શું કહેવામાં આવે છે? બ્રાન્ડિંગ. બરાબર. ચલો આગળ. પસંદગીની પ્રક્રિયાનો આધાર જણાવો. ભાઈ એકમોમાં પસંદગીની વિવિધ પ્રક્રિયાઓનો આધાર એકમનું કદ, પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર પર રહેલો છે. તો આને શું કહેવાય? પસંદગીની પ્રક્રિયા. તો આની સાથે આપણું જે તમારું બી વિભાગ હતો જેમાં તમને 1-1 માર્ક્સના 10 સવાલ પૂછાય છે એ આપણે ડિટેલમાં જોયો, સ્પીડની અંદર જોયો, પણ ભાઈ તમારે તો સવાલ જ જોઈતા હતા તો સવાલ તમને મળી ગયા છે. હવે તમે પ્રેક્ટિસ કરી દો, તમારી પાસે પૂરતો સમય છે. આઈએમપી આપણા બીએના ડિટેલની અંદર આપેલા છે, એનો તમે ઉપયોગ કરો તો આસાની તમારું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું પેપર સારું જશે. બરાબર. નેક્સ્ટની અંદર ફરી મળીશું. આંકડાશાસ્ત્ર, અકાઉન્ટ, આ બધાના બી આપણે વાવાઝોડાના સેશન્સ કન્ડક્ટ કરવાના છે. ઇવન એસપીસીસી અને બીજા તમારા કમ્પ્યુટર રિલેટેડ સબ્જેક્ટ છે એના પણ આપણે વાવાઝોડા કન્ડક્ટ કરવાના છે. તો જોવા માટે જરૂરથી આવજો. ઓકે, ચલો બધાને બાય.